બાપના સ્થાન ઉપર બેસો, કોઈએ પણ જગ્યા ઉપર ઊભું થવાનું નથી। પૂજ્ય બાપુ આપણા માટે જ આવ્યા છે, આપણી સાથે જ રહેવા આવ્યા છે, માટે આપ બધાને વિનંતી કે આપ આપના સ્થાન ઉપર રહેશો। ગાડીની પાછળ કોઈ જશે નહીં, બધાને નમ્ર વિનંતી। विपत देखी वणसे नहीं ए संतोषी बोले श्री रामचंद्र भगवान की जय। गुरुदत्त गिरनारी महाराज की जय। हनुमान जी महाराज की। नमः पार्वती पतिया हर महादेव। ए आनंदनी घड़ी रे आनंदनी ए घड़ी रे थे तो भजवारी रे मारा साधु रे ए स्वामी मणिया आनंद घड़ी आनंद घड़ी ए घड़ी रे भजवारी रे मारा साधु सतनो शब्द रे मारा ए गुरु ये सुनायो रे आओ सतनो ए शब्द मारा गुरु ये सुनायो। जोतरे जोता मायमने आवी वस्तु रे जड़ी रे मारा साधु रे ए सोहागी मणिया आनंद साधु रे ए सोहागी मणिया आनंद आनंद घड़ी
ઘડી રહે તે ભજવા હરી રે મારા આવા સાધુ રે સોને મળ્યા આનંદ તળી સાધુ રે એ સુહાગી મળ્યા આનંદ સાધુ રે એ સુહાગી મળ્યા આનંદ સાધુ રે એ સુહાગી મળ્યા આનંદ આનંદ બોલ સદગુરુ દેવ કી રામચંદ્ર ભગવાન આપણી બધાની આતુરતાની જે આપણે જે રાહ હતી એ હવે અહીંયા પૂરી થઈ છે. ઉઠી લો બાનની ખુશ્બુ શરૂ થયા, જાપ મારામાં મૂકીને સાથિયા પર પગ પધાર્યા. આપ મારામાં પરમ પૂજ્ય બાપુની હાજરી આપણી વચ્ચે થઈ ચૂકી છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હલો બોલો સદગુરુ દેવની જોકે બાપુ આપણા આંગણે આવ્યા એમ બાપુ તમને અમે આવકારીએ છીએ. આવતા રહેજો. અમારા પ્રત્યે ભાવ પ્રેમ ભાવના છે કાયમિકના માટે રાખતા રહેજો. અને તમે તો સમદર છો, જાજુ તો હું વક્તા તરીકે કાંઈ બોલતો નથી, પણ હવે આશીર્વાદ, થોડા ઘણો સત્સંગ, મહિમા, થોડા ઘણો જે આપણને યોગ લાગે એ આપ ખુશીથી તમે તમારા બાપો અમને સત્સંગ રૂપે જ્ઞાન પીરશો. કાળી શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામ જય રામ જય જય શ્રીરામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ મંગલ હારી પ્રભુ સુદશરથ ચિર બિહારી દશરથ અવધવિહારી. શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો દેવકી નાય. કૃપા કરો તિહું દેવકી નાય. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી
રામ જય રામ જય જય રામ. બોલીએ હનુમાન જી મહારાજ કી જય. गिरनारी महाराज की जय. भवनाथ भगवान की जय. नमः पार्वती पतये हर हर મહાદેવ. સૌ પ્રથમ ગિરનારની આ ભૂમિ પર જેમના પુણ્ય શ્લોક નામ સાથે પ્રતિવર્ષ આ ઉતારો અહીંયા સ્થપાય છે, જ્યાં ભજન અને ભોજનનો સાદ પડે છે, એવા સ્થાનના મૂળ સાધના પુરુષ ઉગારામ બાપુની ચેતનાને પ્રણામ કરું છું. એ પરંપરામાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય મહંત બાપુ, એમને પ્રણામ કરું છું. અને ઉગારામ બાપાનો આખો પરિવાર, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ મારા જય સિયારામ. પ્રતિવર્ષ બાપુનું આ સેવા યજ્ઞ અહીંયા ચાલે જ છે, જેના આપણે બધા સાક્ષી છીએ. અને બાપુનો તલગાજરડા તરફ ખૂબ જ મોટો સદભાવ, અને હું અહીંયા આ સત્કર્મનો સાક્ષી બનું છું, એનો મને આનંદ થાય છે. આપણે ત્યાં આમ તો શું કહેવાય કે ભાઈ આ મંચ છે, સંસ્કૃતમાં એને પીઠિકા કહેવાય, પીઠિકા છે. જ્યાં વેદને પધરાવો એ જે નીચેની જમીન એને મંચ ન કહેવાય, એને વેદિકા કહેવાય. જ્યાં જેમ કે ઉગારામ બાપુની આ પીઠ છે, જ્યાં કોઈ સાધના કરનારા મહાપુરુષોએ સાધના કરી હોય, એની સમાધિ હોય, એની પરંપરામાં જે પીઠ સ્થપાય એની આધારભૂમિ છે પીઠિકા. એ પીઠિકા ઉપર આ પીઠ છે. બાપુ અત્યારે ઉગારામ બાપુની સાધનાની પીઠિકા ઉપર બેઠા છે, એટલે આ પીઠ છે. તો શાસ્ત્રોમાં એના જુદા જુદા, હવે જ્યારે મંચ ઉપરથી સંતવાણી પ્રસ્તુત થાય ત્યારે મોટે ભાગે આપણે એમ કહેતો કે ભાઈ હવે ફલાણા કલાકાર મંચ ઉપર આવી જાઓ, હવે આ કલાકાર, એ તો આપણી લોક બોલી છે ને આપણે એમ બોલીએ. પણ શાસ્ત્રોમાં મંચનો અર્થ એ છે કે મંચ એ છે જ્યાં કોઈ મૌન રહે, મુખર બને, ગાય, રોવે, નર્તન કરે, જેમ સંતવાણી ગવાતી હતી એમ ગાયન કરે. આ જે મંચ ઉપર થતું હોય ત્યાં જે મંચની ચારે બાજુ આપણને દેખાય નહીં એવા પંચદેવ હાજર રહે, એનું નામ મંચ કહેવાય. આપણે જોઈ શકતા નથી, પરંતુ જ્યાં કંઈ આવું થતું હશે એને જ્યારે આજની લોકબોલીમાં આપણે મંચ કહીએ છીએ, પણ મંચની પાછળનો જે ગર્ભિત ભાવ એ છે કે જ્યાં, અને આપણા સંતવાણી ગાયકો કોઈ પણ સાખી લઈને સંતવાણી શરૂ કરે, કોઈ મહાપુરુષની વાણી લઈને એણે જે પહેલાં ભૂમિકા બનાવી હોય એમ કરે. પણ આપણે ત્યાં એક પરંપરા હતી કે મંચ ઉપર જ્યારે લોકસાહિત્યનો કાર્ય કલાકાર, સંતવાણીના કોઈ ગાયક કોઈ પણ આવે તો હંમેશા મેં બચપણથી આ ગિરનારમાં સાંભળ્યું છે કે પહેલું એ બોલે, પંચદેવ રક્ષા કરો. આ મંચ ઉપર જે દેખાય નહીં એવા પંચદેવો જે છે અશરીરી, એ અમારી રક્ષા કરવું, પછી એ શરૂ કરતા. એટલે બાપુ આવો જે મંચ હોય, ભલે લોકબોલીમાં એને મંચ કહેવાતો હોય, પરંતુ આ કોઈ સાધનાશીલ મહાપુરુષની પીઠની પીઠિકા છે, જ્યાં ભલે લોકવાણીમાં કે સંતવાણીમાં કે દેહાતી ભાષામાં વેદોના સૂત્રો ઉતરતા હોય, સાધનાના ગંભીર સૂત્રો ઉતરતા હોય, એવી વેદની આ વેદિકા છે. અને એવી પીઠ ઉપર આપ બિરાજમાન છો, અને છતાંય
આપે આપની સહજતા અને સરળતાને અકબંધ રાખી છે, એનાથી અમે રાજી થઈએ એમ નહીં, ઉગારામ બાપુ બહુ રાજી થાય. અને આપણે જગતને રાજી કરવા માટે જન્મ્યા જ નથી, આપણે ગુરુને રાજી કરવા માટે જન્મ્યા. અને જેનો ગુરુ એના આશ્રિતથી પ્રસન્ન થાય એને પછી એ ગુરુના આશ્રિતને જગતમાં કાંઈ કરવું પડે નહીં સાહેબ. તો આ દર વર્ષે બાપુ સેવા યજ્ઞ યોજે છે અને હું આવું એ મને ગમે છે. બાપુ તો બહુ સ્નેહાદર રાખે છે, વિશેષ કંઈ નહીં કહેતા. આ પ્રવાહ કાયમ ઉત્તરોત્તર આ પ્રવાસ સૌનું શુભ કરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સૌને પ્રણામ. જય સિયારામ. હલો, એક મિનિટ હો. દેવાંગભાઈ, ઉત્તમભાઈ આવો, છોકરાઓ કરના. હલો, બાપુ કુલર ચાલુ કરીએ, વાંધો નહીં ના બંધ કર. હલો, બાપુ અમારા આંગણે પધાર્યા, અમારા પ્રત્યેનો ભાવ પ્રેમ ભાવના, એટલે હું તો બીજી વખત બોલું છું, પણ છતાંય બાપુ મારા બાપુજી ભલારામ બાપા કહેતા કે લોક મળે લોકાચાર અને સંત મળે એકાકાર. એટલે અધૂરા હોય તો પૂરા થાય ને પૂરા હોય તો ભરી ભરી પી. ત્યારે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય કે બલિહારી ગુરુદેવ કી જિસકો ગોવિંદ દિયા બતાય. અને ગણપતિ એ ગુરુનું રૂપ છે, એટલે કાયમિકના માટે બાપુ અમારા આપણા આંગણે પધાર્યા. અમે રાજીપો વ્યક્ત કરી છે. કાયમિકના માટે દર વર્ષે અમારા આંગણે બાપા કાયમિક અમારું આજીવન આમંત્રણ સ્વીકારી લેજો. અને કાયમિકના માટે અમે તમારા છે, તમે અમારા છો. અરસપરસ કાયમિકના માટે ભાવ પ્રેમ ભાવના વધારે અને સદગુરુ કાયમિકના માટે ભક્તિનો પ્રવાહ આમ નામ જાળવતા રહ્યા. શ્રી રામચંદ્રના ભગવાનમાં શ્રી હનુમાનજી મહારાજના ચરણમાં કાયમિકના માટે સદગુરુ કાયમિકના માટે આપણને રાખે એવી કાયમિકના માટે મહાપુરુષો આગળ સંતો આગળથી પ્રાર્થના સાથે હું પણ સંતો કાયમિકના માટે આશીર્વાદ, અને આ એનું છે અને એને સોંપવાનું છે, આપણું આમાં કાંઈ છે નહીં. અને અમારા ઉગારામ દાદાએ બાપુ બોલ્યા, અને ઉગારામ દાદા બચપનની અંદર ભક્તિ માટે ક્યાંય પાઠ ઉપાસના જપ તપ તીરથ 2-3 વખત કન્ટિન્યુ પડ લખીને એક પગે ઊભા રહ્યા. 6 મહિના એવા બચપનની અંદર ને લગ્ન કર્યા પછી ઉગારામ દાદા પણ બહાર વયા ગયેલા. એમ થતાં થતાં સદગુરુ હિરસાગર બાપા મળ્યા, અને હિરસાગર બાપા મળ્યા પછી ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્ત સમરણ દીધું ગુરુજી, આ તેથી ચિહ્ન આત્મા હમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારું. આ સદાય તમારા સમરું એક ઈશ્વર સાહેબનું નામ દાસ ઉગારામ બાપાને ગુરુ હિરસાગર મળ્યા. તો ખટસો શબ્દની શાનમાં કે ઓળખાય આતમ રામ, ત્યાં દેવ દર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂર્યચંદ્ર ચલતા નદીથી વધતા નદી ખેવેલ, સંત હરિજન છે બચતા નખ્યા ગુરુમાર ન ખેલ. એમાં ભાવે ભજો કભા બક્ષો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો ને ગણસોમાં કે ઊંધો કે સમો. સંતો આવે એટલે એને સેવી લેવાના, ભલે જમવાનું થોડીક વાર રાહ જોવી પડે, ખ્યાલ એવો. અને આપણે તો કાયમિકના માટે 3 દિવસ ને 3 ટાઈમ એ જ કરવાનું છે, પણ સંતોનો લાભ લેવો એ ભાગ્ય કરીને મળે. અને ભાગમાં હોય જેને ઘરે સદગુરુના વાસા ઉજળા એના આંગણા, એટલે બાપુ આવ્યા છે એટલે આપણે એનો લાભ જેટલો લેવાય એટલો કાયમિકના માટે લઈ અને આનંદમાં રહેવું. સદગુરુદેવની જય. હવે અમારા નાના ભાઈ અમૃતભાઈ દેવભાઈ આવો, લાવો ને હું જ કરી નાખું. ભજન અને ભોજન અવિરત ચાલુ રહેવાના છે. આજે શિવરાત્રી મહાપર્વની આજે ચોથા દિવસે જ્યારે આપણે પ્રવેશ કરી ચૂક્યા છે, પરમ પૂજ્ય મોરારી બાપુની દિવ્ય હાજરી. અને હવે આગળનો દોર તમે સંભાળો. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જવું ગમતું નથી, પણ એ તો આમ તો કાલે ગાવાનું હોય ને, કાલ છેલ્લો દિવસ એટલે પછી તો ગમશે નહીં જવું. આજે
ભોજન પ્રસાદ લેવા માટે બધા નિરાતે જાજો, કોઈ ઉતાવળ કરતા નહીં.